હાલમાં જ પાકિસ્તાનમાં થયેલા ભૂકંપના ઝટકાઓ બાદ હવે તેનો પાડોશી દેશ અફઘાનિસ્તાન પણ ધરતીકંપનો શિકાર બન્યો છે। 6:45 વાગે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। તેનું કેન્દ્ર બિંદુ જમીનથી લગભગ 180 કિલોમીટર ઊંડે હતું। તીવ્ર ઝટકાઓના કારણે લોકો દોડીને ઘરોમાંથી બહાર નીકળી ગયા અને ખુલ્લા મેદાનમાં એકઠા થયા હતા। નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર આ ઘટનાથી 3 દિવસ પહેલા એટલે કે 25 મેના રોજ પણ અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે જમીનથી 135 કિમી ઊંડાણે નોંધાયો હતો। જોકે અત્યાર સુધી કોઈ નુકસાન અથવા ઇજાગ્રસ્ત થવાની માહિતી મળી નથી। અફઘાનિસ્તાન ભૂકંપના દ્રષ્ટિકોણે એક સંવેદનશીલ પ્રદેશ છે। મે મહિનામાં 17, 18 અને 19 તારીખે પણ અહીંયા ઝટકા અનુભવાયા હતા। 24 મેના રોજ પણ અહીં 4.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર બિંદુ 120 કિલોમીટર ઊંડે હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।